5 સુધી ચાલે. 5 મિનિટ છે. આપની અનુભૂતિ અમૃત છે. સમયસાર એટલે અમૃત છે. સમયસાર ને બતાવે છે. અને સમયસાર નું અધ્યયન પછી પાછું કરતા અર્થ તત્વ ને જાણીને જે અર્થમાં કરશે એ ઉત્તમ સુખની પ્રાપ્તિ કરશે. પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ કરવાનું તો દ્રવ્યમાં છે. પર્યાયનું દાન કરી પર્યાયનું છોડીને દ્રવ્ય તરફ વળે તો અનુભવ થાય. પર્યાયની જાણ કરો થાય. આજે સવારે કહ્યું ગુરુદેવે, એક તો પર્યાય નાશમાન છે અને બીજું પર્યાય આત્મામાં નથી, માટે પર્યાય જણાતી એમ કહ્યું હતું સવારે. 138 ગણસનો બહુ ઊંચો ન્યાય હતો સવારે. બધા બોલી લીધા હતા. શરીર ના બોલ લીધા હતા, પછી રાગ ના બોલ લીધા, ઘણું લીધું. આત્મામાં નથી. એ આત્મામાં થાપે છે વ્યવહાર, બળાત્કાર કરીને આરોપ કરે છે કે આત્મામાં રાગ થાય છે જ્ઞાન, અને થાપે છે રાગ થાય છે. રાગ તો બીજે થાય છે. રાગ આત્મામાં કોઈ દી અત્યાર સુધી થયો નથી. આત્મામાં રાગ ન થાય, અનાત્મામાં રાગ થાય તો ભલે થાય. મને તો એમાં પણ પર્યાય દ્રષ્ટિએ તો રાગ જીવમાં થાય કે નહીં, વ્યવહાર ને તો થાય કે નહીં. હવે અત્યારે રામ બોલો ભાઈ, રામ ન હોય ભાઈ. અત્યારે વખત આવ્યો છે. અત્યારે તો અજ્ઞાન ની સિદ્ધિ ક્યાં કરવા જાય? અજ્ઞાન ને તો ઉથાપવું છે. અજ્ઞાન ના નાશ માટે તો આ શાસ્ત્ર લેખા છે. એટલે ગમે તેની સાથે ચર્ચા કરવા જેવી નથી. તર્કવાળા જીવો માંડ ઠેકાણા આવ્યો છે ને તો એને પગ ખેંચી લેશે પાછો સંસારમાં રખડાવે. એવું બનાવ એનો એક બનાવ બનેલો. 2 મુનિરાજ હતા, એક ગુરુ ને એક શિષ્ય, 2 બાળ બ્રહ્મચારી, ભાવલિંગી સંત પ્રકાર. એમાં શિષ્યની પડકે બધા આવવા માંડ્યા, મળવા માંડ્યા. સંસ્કારી જીવો વિચાર અનેક પ્રકારની વાતો આડીઓને લઈને આવે ને વાતો કરે. ગુરુદેવને ગુરુજીને ખબર પડી કે આ સંત ખોટો છે, આ સંત કરે છે ખોટો છે. ગુરુ ગયા એની પાસે સામે, હે વત્સલ, આ તો દ્વારકા જીવનો વિચાર દ્રષ્ટિના પરિચય કરવા પડ્યો છો, તો એના કરતા તો લગ્ન કરી લે ને તો સારું. તો ચારિત્ર જશે પણ સંયુક્ત રહેશે. પણ તર્કબાજની સાથે સમાગમ કરીશમાં શ્રીમદે કહ્યું છે, તર્કથી હું જૈન દર્શનને ખોટું પાડ્યું. તર્કનો દોષ બતાવવા માટે કહ્યું. પોતે તો જ્ઞાની હતા, એને જૈન દર્શન કઈ ખોટું પાડવાનું ન હોય. પણ તર્કમાં શું છે નુકસાન? એક આત્મા સંગતથી મારા પિતાજી પાસે આવે દર અઠવાડિયે, 3-4-5 અઠવાડિયે એમાં તર્ક પર તર્કી રાખે. 5-6 અઠવાડિયે પછી બાપુજી કહ્યું કે હવે તમે આવતા નથી. કે કેમ બાબુજી? એમાં તમારા તર્કનું કામ નથી, તમે તર્કવાદી. તર્કના વિષયથી પ્રાપ્ત થાય. બંધ થઈ ગઈ, આવતો બંધ. એટલે લાઈન વાળા જે હોય ને એની સાથે સમાગમ ઠીક છે. બાકી જરાક તમને ભાવ આવે સમજાવવાનો, પણ જો એની લાઈન સરખી હોય તો જરા સમજાવવાનો પ્રયોગ કરવો. લાઈન ખોટી હોય તો એનો સંગ છોડી દેવો. એ સમજે કે ન સમજે તમને શું નુકસાન છે? કઈ ફાયદો નથી, નુકસાન છે. એ રસ્તે આપણે
માટે અહીંયા કે છે કે દ્રવ્ય છે પોતાના પરિણામમાં રહેલું, પ્રતિષ્ઠિત એટલે એમાં રહેલું છે. જો પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપ એટલે દ્રઢપણે રહેવારૂપ જે આધાર આદિ સંબંધ છે. માટે જ્ઞાન હવે વિષય ઉપાડે છે. માટે જ્ઞાન એ જે જાણ ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન એટલે જ્ઞાયક ભાવ. દ્રવ્ય એ જે દ્રવ્ય ક્યાં રહેલું છે, દ્રવ્યને ક્યાં શોધવું, દ્રવ્યની શોધ કરવી હોય તો દ્રવ્ય ક્યાંક રહેલું તો છે, ક્યાં રહેલું છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ એક સમયની પર્યાય નાશવાન છે એમાં ત્રિકાળી અવિનાશ રહેલો છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે. જાણન ક્રિયા છે એ ઉપયોગ છે. એમાંથી શું થવું એમ નહીં. અહીંયા તો ત્રિકાળી ઉપયોગની વાત ચાલે. નિરપેક્ષ તત્વ સાપેક્ષ પર્યાયમાં રહેલો નથી. નિરપેક્ષ તત્વ નિરપેક્ષ ઉપયોગ નામનું લક્ષણ છે એમાં રહેલો છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ જાણવાની ક્રિયા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. જાણન ક્રિયા તો પોતાનું સ્વરૂપ છે. ક્રોધાદી ક્રિયા પોતાનું સ્વરૂપ નથી. માટે ક્રોધાદીમાં છે નહીં આત્મા. તે જાણન ક્રિયાનું આગળ જાણન ક્રિયાનું ઉપયોગનું જાણવાની ક્રિયાનું જ્ઞાનથી એટલે પોતાના જ્ઞાયક આત્માથી અભિન્નપણું હોવાને લીધે અભિન્ન થતું નથી. અભિન્ન થાય છે અભિન્ન છે. નાયક તો જ્ઞાયક છે. એની ઉપયોગ અવસ્થા થાય છે. એ ઉપયોગી અવસ્થામાં જાણન ક્રિયામાં આત્મા રહેલો છે. અનાદિ અનંત વાત કરે છે. અનાદિ અનંત રહેલો છે. એ ઉપયોગમાંથી ખસીને અજ્ઞાનમાં આવતો નથી, ક્રોધમાં આવતો નથી. એક વસ્તુ બીજી છે. જીવ વસ્તુ હજીમાં ન જાય, હજી જીવમાં ના આવે. સૂક્ષ્મ છે જરા ઘણીભાઈ, થોડું સૂક્ષ્મ છે. આ 5 પર્યાયની વાત નથી. 5 ને 3 8 પર્યાયની વાત નથી. પર્યાયની વાત છે પણ ઉપયોગ સામાન્ય પર્યાય છે. અનાદિ અનંત. તો એ ઉપયોગને શેમાં લેવો? ઉદય ભાવ કેવો, એને સૂક્ષ્મ ભાવ કેવો, સૂક્ષ્મ ભાવ કેવો કે શાહિક ભાવ કેવો? કોઈ વખતે ઉપયોગની વાત કરો તો બીજો સાંભળેલું વાંચેલું હોય ને તો દોડાયો તત્વ થાય કે સૂક્ષ્મ જ્ઞાન છે ને ગુના બિલકુલ નહીં. તો જ્ઞાનના 2 પ્રકાર મેં વાંચ્યા છે. કાંક સૂક્ષ્મ હોય ને કાંક શાહિક હોય. જોઈ લેજો આ શાસ્ત્રમાંથી એને કાંઈ શાસ્ત્રનો મર્મ જ્ઞાનીના હૃદયમાંથી એને ખબર નથી. એ આ જ્ઞાની મર્મ બતાવે છે. કોકની હારે વાત થાય છે, વાત બીજી હોય ને વાત થાય છે. ઉપયોગમાં ઉપયોગ છે એટલે કયા ઉપયોગમાં કયો ઉપયોગ છે કે એ ઉપયોગ પર્યાપ્તિક એનો પારિણામિક ભાવ છે. દ્રવ્યાર્થિક નહીં જે પારિણામિક છે એ તો દ્રવ્યનું લક્ષણ છે. પર્યાપ્તિક પારિણામિક ઉપયોગનું લક્ષણ છે. અને સૂક્ષ્મ જ્ઞાનની પર્યાય સૂક્ષ્મ છે.
એવો જ્ઞાન ક્ષાયક રૂપે છે. ક્ષાયકમાં તન્મય છે. સૂક્ષ્મની પર્યાય ક્ષાયક સૂક્ષ્મમાં તન્મય છે. અને પારણામિક ભાવમાં દ્રવ્ય તન્મિક છે. અને પર્યાતિક ની ના પારણામિક માં ત્રિકાળી દ્રવ્ય તન્મય છે. પરિણામી દ્રવ્ય એ ઉપયોગમાં સ્વપનનો પ્રતિભાસ થાય છે. એનું નામ જ્ઞાયકાર જ્ઞાન છે. અનેક જ્ઞાયકાર જ્ઞાનમાં જ્ઞેય નથી જણાતું પણ જ્ઞાય જણાય છે. એમ જયારે કરશે ત્યારે અનુભવ થઈ જશે. વિચાર કરશે એને અમારા સુરભાઈ છે ને આવ્યા છે ત્યાં આવ્યા છે ને ત્યાં બે જણાની આ બ્રાન્ચ બ્રાન્ચ ખુલી એક પહેલી રોડ અને એક બ્રાન્ચ ખુલી છે. મંદિરો બંધાવે બધા પણ બ્રાન્ચ તો પૂછતા નથી. પકડીને બેસાડવા જોઈએ કે તમે જાણો છો એટલું તો આપો. ઓછું જાણતા હોય ગુરુ તને 11 વાંચીને કયો કઈ વાંધો નથી. પણ સ્વાધ્યાયમાં ભેદ જ્ઞાની પ્રધાન મંદિર બંધાવો એમાં સોંપવા એમાં ભેદ જ્ઞાન નથી. મંદિર ન બંધાવા એવો ઉપદેશ નથી. મંદિર બંધાવા કરતા સ્વાધ્યાય એ ઉત્કૃષ્ટ છે. સ્વાધ્યાય એવું કોઈ તપ નથી. તપમાં સ્વાધ્યાય તકલીફ છે. બરાબર. એક વખતની વાત છે. રાત્રિ ચર્ચામાં મોટું સોંદડી વખતે ખુશી બોલાઈ ગઈ. પછી આપોઆપ ગુરુદેવે કંઈક વિચારો બોલ્યા તો જ્ઞાનમાં આત્મા જણાય છે એ બોલ્યા. ત્યારે એમાંથી એક જ્ઞાનમાં આત્મા જણાય છે અનુભવ આવે છે. બરાબર. તો કયા જ્ઞાનમાં સાહેબ? પછી કે જ્ઞાનમાં. પછી શ્રોતા પૂછે સાહેબ સૌ જ્ઞાનમાં કે ક્ષાય જ્ઞાનમાં? જ્ઞાનમાં જણાય છે. બીજું કઈ નહીં, એક જ બોલું જ્ઞાનમાં જણાય છે. પણ એમ ન પૂછ્યું કે તમે કયા જ્ઞાનમાં જણાય એમ તો કયો. આ જ્ઞાનમાં જણાય, સંવરમાં જણાય, નિર્જરામાં જણાય, જ્ઞાનમાં જણાય. એક જ વાત વારંવાર બોલ્યા કે જ્ઞાનમાં જણાય. એ આ જ્ઞાન જેમાં દ્રવ્ય પ્રતિષ્ઠિત રહેલું છે એ જ્ઞાનમાં આત્મા જણાય છે. એ જણાય છે તો શુદ્ધ જ્ઞાન થઈ જાય. જ્ઞાન છે એમ નહીં. ભેદો અભેદમાં ભેદ કરીને તો શુદ્ધ જ્ઞાન દેખાશે. આમાં અભેદ કે છે. આ જ્ઞાન ક્રિયા ને દ્રવ્ય અભેદ છે એમ લખવામાં. આમાં લખ્યું નિવૃત્તિ લઈને પણ આવું ન વાંચે. અડધો કલાક ઘરના બૈરાઓ કે વાંધો ને કઈ કોક ને પાછું હોય ને વધે ભલે ન હોય ક્યાંક ક્યાંક હોય. નવરો નાતો આતા ભેરા કરે. હવે કે છે આગળ જાનન ક્રિયાનું પોતાનું સૂત્ર રહેલું છે. તે જાનન ક્રિયાનું એટલે ઉપયોગનું જેમાં જાણવાની ક્રિયા થાય છે એનું જ્ઞાનથી એટલે દ્રવ્યથી જ્ઞાયકથી
પર્યાયમાં જ્ઞાન ક્રિયા થાય એ પર્યાય પોતાના દ્રવ્યથી અભેદ છે. જ્ઞાનથી અભિન્ન પણ હોવાને લીધે નવું નથી થતું. અત્યારે મને નિકાસ કરી છે, ગજબની વાત કરી છે. ધ્યેયપૂર્વક નહીં થાય છે જુદું, એ વાત જુદી છે. આ તો અનાદિ અનંત ની વાત છે બધુભાઈ. આ તો અનાદિ અનંત એક વસ્તુની સ્થિતિનું વર્ણન કરે છે. પર્યાયની અંદર વાળું અભેદ થાય તો જ્ઞેય થાય. અરે પ્રથમ થી જોતો જ્ઞેય સ્વરૂપે લે સ્વરૂપે તો છું પણ અભિન લખે છે. જો હોવાથી લખ્યું, થવાથી નહીં. શું થવું ને પછી તો નવું થાય ભાઈ. આ તો હોવાથી અનેક કાળ પ્રકાશ સૂર્યથી પ્રકાશની ક્રિયામાં સૂર્ય પ્રતિષ્ઠિત રહેલો છે અને એ પ્રકાશથી સૂર્ય અનાદિ અનંત ભેદ છે. હોવાથી અનાદિ અનંત પ્રકાશ અને સૂર્ય અનાદિ અનંત ભેદ છે. આ વાત ચાલે છે જ્ઞાન પ્રદાન કથન, પણ સમ્યક જ્ઞાન પ્રદાન છે. દ્રષ્ટિનો વિષય આમાં સુરક્ષિત છે. આમાં દ્રષ્ટિના વિષયની વાત આવતો જ્ઞાન દ્રષ્ટિના વિષયને પોષે છે, દ્રષ્ટિના વિષયનું ખંડન કરતું નથી. બહુ વિષય પૂછો તો શું લેશો? આ વખતે ઉપયોગ છે. જ્ઞાન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને ત્રણેય કાળે દ્રવ્યને પર્યાય અભેદ જ છે. ભેદ કેવો છે? વીરો ભેદ કરે તો દ્રષ્ટિના વિષયનો દોષ છે. દ્રવ્ય પર્યાયમાં અભેદ છે, પર્યાયનો ભેદ કરે તો જ્ઞાનનો દોષ થાય. હિન્દુભાઈ, દ્રવ્યને પર્યાય નાથી અનંત ભેદ છે. ભેદ કર્યો છે એનો દંડ છે. ભેદ કર્યો એટલે વિકલ્પ થયો, ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થયો. ભેદ કરનાર દ્રવ્ય તો અભેદ છે, પણ ઉપયોગથી આત્માનાથી અનંત અનન્ય છે. એ અભેદ છે હોવાથી લીધું, થવાથી નહીં. થાય છે એ વ્યવહાર છે, એ નિશ્ચય છે. હકીકત છે. થાય છે વ્યવહાર છે, જે ગણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્ન હોવાને લીધે જ્ઞાનમાં જ છે. જ્ઞાનમાં જ છે. જ્ઞાન કઈ ક્રોધમાં નથી. જ્ઞાનમાં છે, જ્ઞાન જ છે. ભેદ અપેક્ષા ભેદ કાઢી નાખ્યો. જાણન ક્રિયામાં દ્રવ્ય રહેલું છે, કાઢી નાખ્યું. એ અભેદ છે, માટે જ્ઞાનમાં છે. જ્ઞાન જ છે. જાણન ક્રિયા અને જાણન ક્રિયા દ્રવ્ય એ બે નથી, ભેદ નથી. એ ફળે તો દોષ આવે છે. આ કુલકુમની વાણીને અમરચંદ્ર આચાર્ય ગુંથી એને આવી ટીકા ન ભૂતો ન ભવિષ્યથી ગુરુદેવ ફરમાવે. પ્રણવતી સાહેબ મોક્ષનાથ પ્રકાશમાં લખે છે ચીઠીમાં એના ભક્તોને આ કાળે અધ્યાત્મ તત્વ સમયસારમાં છે એમ ન લેવું. સમયસારની આત્મખ્યાતિ નામની અમૃતચંદ્રાચાર્ય ટીકામાં વ્યાખ્યા છે.
એ મૂળમાંથી કોઈ કાઢી શકે નહીં, ટીકામાંથી નીકળી શકે. ટીકામાં છે તો સમજી શકાય, ન સમજી શકાય એવું છે જ નહીં. સોનાની પર્યાય સોના જેવડી લેવી જેવી પરિપૂર્ણ શુદ્ધ, સોનું શુદ્ધ ને ઓનું પણ પર્યાય. એ પર્યાયમાં સોનું રહેલું છે, પર્યાયને આધારે સોનું છે, પણ ચાંદીની ભેળસેળ છે એના આધારે સોનું છે, સોનીને આધારે તો ન જ હોય. પછી કે આધાર આધાર સંબંધ નથી તો સોનું જ છે. સોનાના પરિણામે સોનું ક્યાં છે? અનાદિ અનંત દેહ ને અનાદિ અંત જ્ઞેય છે, એ છૂપું છે. છૂપું નહીં છે, પ્રત્યેક થાય છે એ વ્યવહાર છે. આત્માનું જ્ઞાન આજ થયું એ વ્યવહાર છે. રાગ તો થતો જ નથી એની વાત તો વૃદ્ધાધિક કે ક્રોધાધિક વિશે બતાવે છે. ક્રોધમાં છે, જ્ઞાનમાં આવી